વડોદરા મહાનગર સેવા સદનના સત્તાધીશોને વડોદરા કોંગ્રેસ પ્રમુખે અગાઉ પણ લેખિતમાં રજૂઆત કરી હતી। તેમ છતાં આજ દિન સુધી વડોદરા શહેરના ફતેગંજ ફ્રીડમ પાર્ક ખાતે પંડિત જવાહરલાલ નહેરુની કલાકૃતિ ચિત્ર મૂકવામાં આવ્યું નથી, જે બાબતે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખે ફતેગંજ બ્રિજ નીચે સ્થળ પર જઈ વિરોધ નોંધાવ્યો હતો। હાલમાં વડોદરામાં જે ફતેગંજ વિસ્તાર છે, ફતેગંજ વિસ્તારમાં જે બ્રિજ છે એની નીચે વડોદરા મહાનગર સેવા સદને અહીંયા ફ્રીડમ પાર્ક બનાવ્યું છે। આપ જોઈ શકો છો કે આ વડોદરા મહાનગરપાલિકા અને ફ્રીડમ પાર્ક આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે અહીંયા ફ્રીડમ પાર્ક બનાવવામાં આવ્યું અને આ ફ્રીડમ પાર્કમાં બધી જગ્યાએ તમામ પિલર્સ પર જે પણ સ્વતંત્ર સેનાનીઓ હતા, જેને આ દેશ માટે યોગદાન આપ્યું, બલિદાન આપ્યું, એ તમામના કલાકૃતિઓ ચિત્રો બનાવ્યા છે। એ બહુ સારી વાત છે, એ વાતને આવકારીએ છીએ। પરંતુ આઝાદ ભારતના પ્રથમ વડાપ્રધાન, ભારત દેશ આઝાદ થયો 15 ઓગસ્ટ 1947 અને દેશ આઝાદ થયા પછી જે પ્રથમ ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા એટલે કે પંડિત જવાહરલાલ નહેરુ, અને પંડિત જવાહરલાલ નહેરુનું જે કલાકૃતિનું ચિત્ર છે એ તમને અહીંયા ફ્રીડમ પાર્કમાં જોવા નહીં મળે। કેમ? કારણ કે જે લોકો સત્તામાં બેઠા છે એ લોકોને એટલો દ્વેષભાવ અને એટલું એમના મગજની એમની જે માનસિકતા છે કે ભાઈ ના, પંડિત જવાહરલાલ નહેરુનો ફોટો નહીં લગાવવાનો। જે તે સમયે ફ્રીડમ પાર્ક બન્યું ત્યારે જે તે સમયના મેયર, જે તે સમયના કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી મારા દ્વારા, તે છતાં પણ આજ દિન સુધી આજે ખાસ કરીને આ જગ્યા પર એટલા માટે આવવું પડ્યું કારણ કે આજે પંડિત જવાહરલાલ નહેરુનો જન્મદિવસ, જેને આપણે 12 દિવસ તરીકે ઉજવીએ છીએ। કોંગ્રેસ પાર્ટીએ તેને નહેરુ ભવન ખાતે સવારે પુષ્પાંજલિનો કાર્યક્રમ કર્યો, પરંતુ અહીંયા જ્યારે તમામ સ્વતંત્ર સેનાનીઓ અને મહાન વિભૂતિઓના ફોટા અને ચિત્રો હોય તો પંડિત જવાહરલાલ નહેરુનો કેમ નહીં? વડોદરા શહેરના મેયરને ટેલિફોનિક રજૂઆત કરી છે, હાલના મેયરને, અને મ્યુનિસિપલ કમિશનરને પણ લેખિતમાં રજૂઆત આપું છું કે આ ભારત દેશમાં જ્યારે લોકશાહીની સ્થાપના થઈ, બંધારણ બન્યું, સંવિધાન બન્યું, આ પંડિત જવાહરલાલ નહેરુ હતા કે જેમને દેશ આઝાદ થયો ત્યારે ફર્સ્ટ કેબિનેટ બની। ભારતીય જનતા પાર્ટીનો જન્મ નતો થયો, તે છતાં ભાજપના નેતા એ ટાઈમના શ્યામા પ્રસાદ મુખર્જીને કેબિનેટમાં લીધા હતા, કેબિનેટમાં। પરંતુ આ લોકો જે સત્તામાં બેઠા છે, સત્તાના નશામાં, અભિમાનમાં ભાન ભૂલ્યા છે, એટલે વિરોધ પક્ષે તો માનતા નથી, લોકશાહીમાં માનતા નથી, સંવિધાનમાં માનતા નથી। પણ કોંગ્રેસ પાર્ટીએ સંવિધાન બનાવ્યું, લોકશાહીની સ્થાપના કરીને જ્યારે ભાજપનો જન્મ ન થયો ત્યારે એમના શ્યામા પ્રસાદ મુખર્જીને કેબિનેટમાં લીધા હતા। આ મોટું વિશાળ હૃદય હતું મહાત્મા ગાંધીનું, સરદાર વલ્લભભાઈ પટેલનું, પંડિત જવાહરલાલ નહેરુનું, કોંગ્રેસના નેતાઓનું દીર્ઘદ્રષ્ટિ કહેવાય। અને એ પંડિત જવાહરલાલ નહેરુ કે જેમના પરિવારે આ દેશની આઝાદીમાં જે યોગદાન આપ્યું, તમામ સંપત્તિ મહાત્મા ગાંધીના ચરણોમાં મૂકી દીધી, અને મોતીલાલ નહેરુએ અને એ સમયના એમના યુવાન પુત્ર પંડિત જવાહરલાલ નહેરુને પણ મહાત્મા ગાંધીને સોંપ્યા દેશમાં આઝાદીની લડાઈ લડવા માટે। અને અંગ્રેજોની જેલમાં, સૌથી વધારે જેલમાં કોઈ જેલવાસ ભોગવ્યો હોય એ પંડિત જવાહરલાલ નહેરુ હતા। અને એવા નહેરુજીનું કલાકૃતિનું ચિત્ર નથી। એ નહેરુજી જેમને પ્રધાનમંત્રી બન્યા બાદ અંગ્રેજો આ ભારત દેશમાંથી બધું લૂંટીને જતા રહ્યા। આપણા ભારત દેશને સોને કી ચિડિયા કહેતા હતા, જહાં ડાલ ડાલ પર સોને કી ચિડિયા કરતી હૈ બસેરા, वो ભારત દેશ છે મેરા। અને અંગ્રેજો લૂંટીને જતા રહ્યા, આ દેશમાં ટાંકણી પણ નથી બનતી ત્યારે પંડિત જવાહરલાલ નહેરુએ ધોળા સંભાળી આઈઆઈટી ખડગપુર, આઈઆઈટી કાનપુર, આઈઆઈટી મુંબઈ, આઈઆઈટી મદ્રાસ, આઈઆઈએમની સ્થાપના કરી, બધા વૈજ્ઞાનિકોને ભેગા કર્યા, ઈસરોની સ્થાપના કરી, મોટા મોટા બાંધ, મોટા મોટા ડેમ, આ શૈક્ષણિક સંસ્થાઓ, આ ઔદ્યોગિક ક્ષેત્રો, જે કેન્દ્ર સરકારના જે નવરત્ન છે, નવરત્ન, આ નવરત્નની સ્થાપના કોને કરી? પંડિત જવાહરલાલ નહેરુ। અને એ પંડિત જવાહરલાલ નહેરુનો ફોટો મૂકતા આ વડોદરા મહાનગર સેવા સદનના સત્તાધીશોના પેટમાં દુખે છે। અમે તો આ વિડીયોના માધ્યમથી પ્રજામાં જાગૃતતા લાવવા માંગીએ છીએ કે વિચાર કરો કે કેવી માનસિકતા છે આ લોકોની, કેવી માનસિકતા કે જે વ્યક્તિએ દેશને આઝાદી આપવામાં સૌથી મોટું યોગદાન, અને જેને આ દેશમાં આજે આપણે નરી આંખે જોઈ શકીએ જે વિકાસના કામો,
એ પંડિત જવાહરલાલ નહેરુની દીર્ઘ દ્રષ્ટિને આભારી છે. ત્યારે એવા પંડિત જવાહરલાલ નહેરુનો ફોટો નથી મૂકવામાં આવ્યો. ફરી વખત અમે સત્તાધીશોને રજૂઆત કરીએ છીએ કે લોકશાહીનું સંવિધાન આજે પણ છે અને આ તમામ સ્વતંત્ર સેનાનીઓ સન્માનજનક છે, પણ એની સાથે સાથે પંડિત જવાહરલાલ નહેરુનું પણ ચલચિત્ર કે કલાકૃતિ અહીંયા હોવું જોઈએ એવી અમે ફરી માંગણી કરીએ છીએ.